ગુલામ રસૂલ ઇબ્રાહિમ ગાંચી, રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન. આજ રોજ નગરપાલિકાની સામાન્ય સભા હતી. તેમાં મુસ્લિમ લોકોને લઈને અને એક ભાઈ નગરપાલિકામાં પોતાની રજૂઆત કરવા આવેલો હતો. તે ભાઈને કોંગ્રેસના જ એક ભાઈએ કીધું કે તું વારંવાર આના વૈરાઓને, લેડીઝોને, મુસ્લિમ ભાઈઓને લઈ અને નગરપાલિકામાં વિરોધ કરવા આવે છે, તો આમાં તારું કારણ શું છે, તું તે અમને બતાવ. તો તે ત્યાંથી તરત ભાગી ગયો. અને તે બહેનો અત્યાર સુધીના 10 વિડીયો જુઓ નગરપાલિકાના, કાયમ માટે આ લોકો જ વિરોધ કરવા આવે છે. રાધનપુરની અંદર 80% હિન્દુ પબ્લિક છે, 20% મુસ્લિમ પબ્લિક છે, છતાં ક્યારેય હિન્દુ પબ્લિકે આટલો બહિષ્કાર કરી અને આટલો વિરોધ દર્શાવેલો નથી. અને આ 25 બાઈઓને શું તકલીફ છે, એમના કંઈ પણ પ્રશ્ન હોય તે અમને મુસ્લિમ સમાજની દ્રષ્ટિએ, હું તેમનો નાનો ભાઈ છું, મને આની રૂબરૂ મળે તો એમના નાના મોટા પ્રશ્ન હશે તે હું નગરપાલિકામાં કહી અને એમના પ્રશ્ન સોલ્વ કરાવી દઈશ.